રાધે રાધે. આજના આ ગહન ચિંતન જેને આપણે ડીપ ડાઇવ કહીએ છીએ તેમાં આપ સૌનું સ્વાગત છે. શું આપણા જીવનમાં આવતું દુઃખ, અસહ્ય પીડા કે નિરાશા ખરેખર એક શ્રાપ છે? કલ્પના કરો એક ક્ષણની જ્યારે આપણું હૃદય સંપૂર્ણપણે તૂટી જાય છે. કોઈ અત્યંત અંગત વ્યક્તિ અચાનક દગો આપે કે વર્ષો જૂનો સંબંધ એક ઝાટકે પૂરો થઈ જાય. એ સમયે મનમાં વારંવાર એક જ વિચાર ઘૂમરાયા કરે છે કે આવું જ મારી સાથે કેમ થયું. સામાન્ય રીતે તો આપણે આને જીવનનો સૌથી ખરાબ તબક્કો જ માનીએ છીએ. જુઓ, ભૌતિક જગત માટે કદાચ આ એક વિનાશ હોઈ શકે, પણ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી આખી વાત જ અલગ છે. પૂજ્ય શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના ઉપદેશોનું અત્યંત ગંભીરતાથી અધ્યયન કરીએ ને તો એક જબરદસ્ત સત્ય સામે આવે છે. કેવું સત્ય? મહારાજ શ્રી આ અત્યંત પીડાદાયક દુઃખને કોઈ શ્રાપ નહીં પરંતુ પરમાત્માનું એક છુપાયેલું વરદાન માને છે. વરદાન? પણ દુઃખ વરદાન કેવી રીતે હોઈ શકે? એટલે જુઓ, ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં ઘોષણા કરી છે કે આ સંસાર દુઃખાલયમ અશાશ્વતમ છે. આનો સીધો અર્થ એ છે કે આ જગતનું મૂળ બંધારણ જ દુઃખ છે. અહીં કંઈ પણ કાયમી નથી. હા, એ તો છે. છતાં મનુષ્યનો સ્વભાવ એવો છે કે તે આ દુઃખના ઘરમાં જ કાયમી સુખનો મહેલ બાંધવાનો પ્રયાસ કરે છે. બિલકુલ. આ જ આપણી સૌથી મોટી વિડંબના છે. આપણે આ દુઃખાલયમાંથી એવી અપેક્ષા રાખીએ છીએ કે તે આપણને નિરંતર સુખ આપે. આ તો જાણે એવું થયું કે કોઈ રણમાં ભટકતો તરસ્યો માણસ પેલા મૃગજળને સાચું પાણી માણીને તેની પાછળ દોડ્યા કરે. એકદમ સાચું ઉદાહરણ આપ્યું. એ દોડે છે, થાકે છે, પણ તરસ ક્યારેય छिपाતી નથી. હા, અને સંસારના નાશવંત સંબંધોમાં સંપૂર્ણ શાંતિ શોધવી એ પણ આ મૃગજળ પાછળ દોડવા સમાન જ છે. તો આજના આ ગહન સત્સંગ અને અધ્યયનમાં સેવક માધવ જસાપરા અને gujaratiTV.com દ્વારા પ્રસ્તુત કરાયેલા સંશોધન દ્વારા આપણે એ જ સમજીશું. બરાબર. કે કેવી રીતે સંપૂર્ણ નિરાશા અને તૂટેલો અહંકાર એ પરમાત્માના દરવાજા ખોલવાની ચાવી બની શકે છે. આ પ્રક્રિયાને સમજવી બહુ રસપ્રદ છે. જ્યારે જીવનમાં અત્યંત ઘેરું દુઃખ આવે છે ત્યારે વાસ્તવમાં શું થાય છે? આપણો એક અહંકાર હોય છે કે હું મારા જીવનને નિયંત્રિત કરી શકું છું. હું બધું સાચવી લઈશ એવો ભ્રમ. છે કે આ તૂટવું અત્યંત જરૂરી છે. જ્યાં સુધી જીવને સંસારમાંથી સંપૂર્ણ લાચારી નથી અનુભવાતી ત્યાં સુધી તે ઈશ્વર તરફ સાચી શરણાગતિ સ્વીકારી શકતો નથી. ઓહ, એટલે આ દુઃખ એક પ્રકારનો ધક્કો છે જે આપણને ઈશ્વર તરફ ધકેલે છે? હા, સીધા પરમાત્માના ચરણોમાં મૂકી દે છે. ધક્કો તો વાગે છે અને કદાચ આપણે ઈશ્વર તરફ વળીએ પણ છીએ. પણ એક મિનિટ, વ્યવહારિક જગતમાં આ કેવી રીતે શક્ય છે? એટલે ધારો કે કોઈ વ્યક્તિએ આપણને વેપારમાં બહુ મોટો દગો કર્યો, તો શું એ વ્યક્તિ પ્રત્યે કોઈ જ દ્વેષભાવ ન રાખવો? શું બધું ભૂલીને એનામાં પણ ઈશ્વર જોવો? જો આપણે આટલા બધા સહનશીલ થઈ જઈએ તો આજના સ્પર્ધાત્મક જગતમાં દુનિયા તો આપણને કચડીને જતી રહેશે ને? હા, આ બહુ જ વ્યાજબી અને ઊંડો પ્રશ્ન છે અને મોટાભાગના લોકો અહીં જ ગોથું ખાઈ જાય છે. અનન્યતાનો અર્થ એવો બિલકુલ નથી કે આપણે કોઈને આપણું શોષણ કરવા દેવું. તો પછી સાચો અર્થ શું છે? મહારાજ શ્રી વાસુદેવઃ સર્વમ નો અર્થ બહુ સૂક્ષ્મ રીતે સમજાવે છે. ચરાચર જગતમાં માત્ર શ્રી કૃષ્ણ બિરાજમાન છે. એ જોવું એટલે આંતરિક રીતે કોઈને દુશ્મન ન માનવો. જો કોઈ દગો આપે તો વ્યવહારિક ધોરણે જે કાયદાકીય પગલાં લેવાના હોય તે ચોક્કસ લેવા. બરાબર. પરંતુ અંદરથી હૃદયના ઊંડાણમાં એ સ્વીકારવું કે આ વ્યક્તિ માત્ર ઈશ્વરની લીલાનું એક પાત્ર છે. એટલે કે વ્યક્તિગત રીતે એના પર કોઈ જ ક્રોધ ન પાળવો, બસ એને એક માધ્યમ સમજવો. બિલકુલ. મહારાજ શ્રી બહુ જ સ્પષ્ટ કહે છે કે જો કોઈ સંબંધ પૂરો થઈ જાય તો આપણે એ સમજવું જોઈએ કે ઈશ્વરના વિધાન મુજબ એ વ્યક્તિનો સાથ આટલા સમય પૂરતો જ હતો. તેણે માત્ર પોતાનો રોલ પૂરો કર્યો છે. જ્યારે એ રોલ પૂરો થાય ત્યારે ડિપ્રેશનમાં જવાને બદલે એ સંકેત સમજવાનો છે કે હવે સંસારી મોહ છોડીને પરમપતિ શ્રી કૃષ્ણના ચરણોમાં જવાનો સમય આવી ગયો છે. અરે વાહ! આ આંતરિક વૈરાગ્યની વાત સાંભળવામાં બહુ શાંતિ આપે છે. પણ મનનું શું કરવું જ્યારે મન વારંવાર એ જ જૂના ઘા તરફ ખેંચાઈ જતું હોય? ત્યારે માત્ર ફિલોસોફીથી તો શાંતિ નથી મળતી ને?
સાચી વાત છે. ખાલી વાતોથી મન શાંત ન થાય. અને એટલે જ આ સંશોધનમાં એક અત્યંત પ્રભાવશાળી ઉપાય દર્શાવવામાં આવ્યો છે નામ જપ. સ્ત્રોતમાં એક બહુ જ સચોટ ઉદાહરણ છે. કલ્પના કરો એક અત્યંત ગરીબ અને કંજૂસ માણસની. તેને માટે એક રૂપિયો કેટલો કિંમતી હોય. હા, એ વારંવાર પોતાના ખિસ્સા તપાસે. બિલકુલ. બસ તેવી જ રીતે એક સાચા ભક્ત માટે નામ જપની એક સેકન્ડ અત્યંત કિંમતી બની જાય છે. આ ઉદાહરણ ખરેખર મનની આંખો ખોલી નાખે તેવું છે. અને આ જપ કામ કેવી રીતે કરે છે એનું વિજ્ઞાન પણ સમજવા જેવું છે. હા, એ જણાવો ને. મહારાજ શ્રી સમજાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ 300, 500 કે લાખ વાર નિરંતર પરમાત્માનું નામ લેવાનું શરૂ કરે છે ને, ત્યારે તેના મનના નકારાત્મક આવરણો ધીમે ધીમે તૂટવા લાગે છે. એટલે મન એકાગ્ર થાય છે. હા, આપણું મન એક સમયે એક જ વિચાર પકડી શકે. જ્યારે જીભ અને શ્વાસ પર સતત રાધા રાધા કે કૃષ્ણ કૃષ્ણ ચાલતું હોય, ત્યારે મનમાં ડિપ્રેશન કે ભૂતકાળના દગા માટે કોઈ ખાલી જગ્યા જ નથી બચતી. અરે વાહ. આ કોઈ ચમત્કાર નથી. આ મનોવિજ્ઞાન અને અધ્યાત્મનું પરમ મિલન છે. પણ જુઓ, શું આ ભક્તિના માર્ગમાં બધું આટલું સરળ થઈ જાય છે? કારણ કે આપણે જોઈએ છે કે જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ નામ જપ કરે, મંદિરે જાય, ત્યારે તેના મનમાં એક બહુ જ સૂક્ષ્મ અહંકાર પ્રવેશી જાય છે. અહંકાર કેવા પ્રકારનો? એ જ કે જો હું કેટલો મહાન ભક્ત છું, હું રોજના આટલા 1000 જપ કરું છું. આપણે સંસારનો અહંકાર છોડીને ભક્તિનો અહંકાર પકડી લઈએ છે. તો આમાંથી કેવી રીતે બચવું? બહુ જ સચોટ મુદ્દો પકડ્યા છે. આધ્યાત્મિક યાત્રાનો આ સૌથી કપરો તબક્કો છે. ભક્તિનો અહંકાર તું ખરાબ કર્મો કરતાં પણ વધુ ખતરનાક હોઈ શકે, કારણ કે એ જલ્દી દેખાતો નથી. સાચી વાત. આ જ અહંકારને તોડવા શ્રી મહાપ્રભુ ચૈતન્યદેવજીનો એક શ્લોક છે, તૃણાદપી સુનિચેતા તરોરપી સહિષ્ણુણા. એટલે કે પોતાની જાતને રસ્તા પર પડેલા ઘાસના તણખલા કરતાં પણ નીચી માનવી. ઓ, ઘાસના તણખલા કરતાં પણ નીચી. હા, ઘાસ પર કોઈ પગ મૂકીને જાય તો પણ તે વિરોધ નથી કરતું. અને બીજું, એક વૃક્ષ સમાન સહનશીલ બનવું. વૃક્ષમાં કોઈ પથ્થર મારે તો પણ તે સામે છાંયડો અને મધુર ફળ જ આપે છે. પણ પ્રેક્ટિકલી વિચારીએ તો આવી અમાનવીય લાગતી નમ્રતા કોઈ સામાન્ય મનુષ્ય કેવી રીતે લાવી શકે? કોઈ અપમાન કરે તો અંદરથી ગુસ્સો તો ફાટી જ નીકળે ને. બરાબર. અને એટલે જ મહારાજ શ્રી કહે છે કે માત્ર પોતાના પ્રયત્નોથી આ અહંકાર ક્યારેય ઓગળતો નથી. આના માટે એક જીવન સદ્ગુરુનું સાનિધ્ય અત્યંત આવશ્યક છે. સદ્ગુરુ કેવી રીતે મદદ કરે આમાં? સદ્ગુરુ માત્ર ઉપદેશ નથી આપતા. તેઓ શિષ્યના જીવનમાં એવા સંજોગો ઊભા કરે છે જ્યાં શિષ્યનો છુપાયેલો અહંકાર બહાર આવે. કદાચ ભરી સભામાં તેનું કોઈ કારણ વિના અપમાન કરે. અરે, તો શિષ્યને ખોટું લાગી જાય. હા, પણ આ કોઈ સજા નથી. આ ગુરુની સર્જરી છે. સદ્ગુરુ જે દર્પણ છે, જે આપણો અહંકાર બતાવે છે અને પછી નામ જપરૂપી ઔષધિ આપીને તેને દૂર કરે છે. જ્યારે આ હું મરી જાય છે, ત્યારે જ ભક્તિની શરૂઆત થાય છે. આ સાંભળીને તો રૂવાડા ઊભા થઈ જાય છે. પણ જો આપણો અહંકાર શૂન્ય થઈ જાય, આપણે બધું જ નિયંત્રણ છોડી દઈએ, તો મનમાં ડર તો લાગે ને કે મારું રક્ષણ કોણ કરશે? સ્વાભાવિક છે. જો હું ઘાસના તણખલા જેવો બની જાઉં તો દુનિયા મને કચડી નાખશે. તો જ્યારે કોઈ ભક્ત આવું સંપૂર્ણ સમર્પણ કરે, ત્યારે શું આ અનંત બ્રહ્માંડનો સર્જનહાર પોતાના એક સાધારણ ભક્ત માટે પોતાના જ બનાવેલા નિયમો તોડી શકે ખરો? આ પ્રશ્નનો ઉત્તર મહાભારતના કુરુક્ષેત્રના રણ મેદાનમાં છુપાયેલો છે. આ પ્રસંગ ભક્તિરસનું સર્વોચ્ચ શિખર છે. અચ્છા, શું બન્યું હતું ત્યાં? કલ્પના કરો, એ ભયાનક રાત્રિની. એક તરફ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનું કઠોર પ્રાણ છે કે આખા યુદ્ધ દરમિયાન તેઓ પોતાના હાથમાં કોઈ પણ અસ્ત્ર નહીં ઉપાડે. હા, એ માત્ર સારથી બનીને રહેશે. બિલકુલ. અને બીજી તરફ પિતામહ ભીષ્મ, જેઓ એક મહાન વૈષ્ણવ ભક્ત છે, તેમણે અત્યંત ક્રોધમાં આવીને ભયંકર પ્રણ લઈ લીધું છે કે આવતીકાલે સૂર્યાસ્ત પહેલા તેઓ પાંડવોનો વધ કરશે જ. અરે બાપરે! તો પાંડવ શિબિરમાં તો મોતનો સન્નાટો છવાઈ ગયો હશે. ભીષ્મના પ્રણ સામે તેમનો કોઈ બચાવ નહોતો. હા, અને દ્રૌપદીની વેદનાની તો કોઈ સીમા જ નહોતી. તેને પોતાના 5 પતિઓનું મૃત્યુ સ્પષ્ટ દેખાતું હતું. આ એક ક્ષણ છે જ્યાં સંપૂર્ણ લાચારી છે. અને ત્યારે દ્રૌપદી પોતાના આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણને પુકાર કરે છે. તો પછી ભગવાને શું કર્યું? અહીં ઈશ્વરની લીલા એ હદે જાય છે જે કોઈ માનવીય બુદ્ધિ કલ્પી ન શકે. મધ્યરાત્રિનો ઘોર અંધકાર છે અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ રાતોરાત દ્રૌપદીની એક સામાન્ય દાસીનો વેશ ધારણ કરે છે. શું વાત કરો છો?
સાક્ષાત ભગવાન દાસી બને છે? હા, માથા પર ઓઢણી ઓઢીને દાસીના રૂપમાં બ્રહ્માંડના નાથ દ્રૌપદીને પોતાની સાથે ભીષ્મ પિતામહના તંબુ તરફ લઈ જાય છે. માર્ગમાં શાંત રાત્રિમાં દ્રૌપદીના ચંપલનો અવાજ આવતો હોય છે. તો ભગવાન તરત જ તેને રોકીને કહે છે કે તારા ચંપલના અવાજથી પિતામહ જાગી જશે, માટે ચંપલ અહીં જ ઉતારી દે. અને પછી દ્રૌપદીએ ચંપલ ઉતાર્યા? હા, પણ ભગવાને જે કર્યું તે હૃદયને ચીરી નાખે તેવું છે. ભગવાન વિચારે છે કે જો સવારે કોઈ સૈનિક આ ચંપલ જોશે તો ભીષ્મને જાણ કરી દેશે. એટલે જે પ્રભુના ચરણોમાં બ્રહ્માંડો આળોટે છે તે પ્રભુ દ્રૌપદીના એ ધૂળવાળા ગંદા ચંપલ પોતાના પવિત્ર પિતાંબરમાં છુપાવીને પોતાની છાતી સરસા ચાંપી લે છે. ઓહ, આ તો અકલ્પનીય છે. માત્ર પોતાના ભક્તની લાજ બચાવવા માટે? બિલકુલ, આ છે ભક્ત વત્સલતા. જ્યારે દ્રૌપદી તંબુમાં પ્રવેશે છે ત્યારે પિતામહ ધ્યાનમાં બેઠા હોય છે. દ્રૌપદી ધીમેથી તેમના ચરણ સ્પર્શ કરે છે. બરાબર. ભીષ્મ પિતામહ સ્પર્શ અનુભવીને જાગે છે અને અંધકારમાં અજાણતા જ એક પ્રચંડ આશીર્વાદ આપી દે છે, અખંડ સૌભાગ્યવતી ભવ. અરે, પણ એમણે તો પાંડવોને મારવાનું પ્રણ લીધું હતું ને? હા, અને આશીર્વાદ આપવાની સાથે જ પિતામહ ચોંકી જાય છે. તેમને યાદ આવે છે કે મેં તો પાંડવોના વધનું પ્રણ લીધું છે, તો હું આવો આશીર્વાદ કેવી રીતે આપી શકું? પછી શું થયું? પિતામહને ખબર પડી ગઈ? પિતામહ તરત જ દીવાનો પ્રકાશ નજીક લાવીને જુએ છે તો સામે દ્રૌપદી ઊભી હોય છે. પિતામહ આશ્ચર્યથી પૂછે છે, પુત્રી, આ મધ્યરાત્રિએ તને મારા તંબુ સુધી સુરક્ષિત લાવવાની હિંમત કોણે કરી? અને દ્રૌપદી શું કહે છે? દ્રૌપદી કંઈ ભૂલતી નથી, માત્ર પોતાના હાથથી તંબુના દ્વાર તરફ ઇશારો કરે છે. અને દ્વાર પર કોણ હતું? જ્યારે ભીષ્મ પિતામહની નજર દ્વાર પર પડે છે ત્યારે તેઓ જુએ છે કે દાસીનો વેશ ધારણ કરીને પોતાના પિતાંબરમાં ધૂળવાળા ચંપલ છુપાવીને સ્વયં તેમના આરાધ્ય દેવ ભગવાન શ્રીકૃષ્ણ ઊભા છે. અરે રે! આ દ્રશ્ય જોઈને તો ભીષ્મ પિતામહની શું હાલત થઈ હશે? પિતામહની આંખોમાંથી ચોધાર આંસુ વહી પડે છે. તેઓ સમજી જાય છે કે બ્રહ્માંડનો માલિક આજે પોતાના ભક્તના આંસુ લૂછવા માટે દાસી બની ગયો છે. પણ હજુ એ પ્રશ્ન તો ઊભો જ છે ને કે બીજે દિવસે યુદ્ધમાં શું થયું? પ્રણ તો બંનેના હતા. હા, જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે ભીષ્મ પિતામહ એવો પ્રચંડ હુમલો કરે છે કે પાંડવોની સેનામાં હાહાકાર મચી જાય છે. અર્જુન પણ નિસહાય બની જાય છે. તો પછી ભગવાને શું કર્યું? બરોબર. એ જ ક્ષણે પોતાના ભક્ત દ્રૌપદીને આપેલા સૌભાગ્યવતીના આશીર્વાદને સાચવવા સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ પોતાનું જ અસ્ત્ર ન ઉપાડવાનું કઠોર પ્રણ તોડી નાખે છે. તેઓ રથ પરથી નીચે કૂદી પડે છે અને રથનું એક તૂટેલું પૈડું હાથમાં લઈને ભીષ્મ પિતામહ તરફ દોડી પડે છે. અદ્ભુત! આ પ્રસંગ એ વાતની સ્પષ્ટ સાબિતી છે કે શરણાગતિ એ કોઈ નબળાઈ નથી. જ્યારે આપણી પાસે આપણો કોઈ આશરો કે અહંકાર નથી બચતો ત્યારે દીનાનાથ સ્વયં આપણો હાથ પકડી લે છે. ઈશ્વર નિયમોનો સ્વામી છે, પણ તે પોતાના ભક્તના પ્રેમનો ગુલામ છે. બિલકુલ સાચી વાત કહી. આ ગહન અધ્યયન આપણને એ જ સમજાવે છે કે જીવનમાં આવતા દુઃખો આપણને તોડવા નથી આવતા. તે આપણી અંદર રહેલા મિથ્યા અહંકારને તોડવા આવે છે, જેથી ભગવાન સીધા આપણા હૃદયમાં પ્રવેશી શકે. હા, આ સંપૂર્ણ સત્સંગ અને મહારાજશ્રીના આ અત્યંત ગહન વિશ્લેષણ પછી આપણે સૌએ આપણી જાતને એક બહુ જ સીધો પ્રશ્ન પૂછવાની જરૂર છે. કયો પ્રશ્ન? એ જ કે જો આખા બ્રહ્માંડનો સ્વામી એક સંપૂર્ણ સમર્પિત ભક્ત માટે પોતાના સૌથી કઠોર નિયમો તોડી શકતો હોય તો પછી આપણે આપણા જીવનમાં કયા ખોટા અહંકાર પકડીને બેઠા છીએ? શું આપણે આપણા જ બનાવેલા નિયમોના કેદી બની રહેવું છે કે પછી સંપૂર્ણ શરણાગતિ સ્વીકારીને એક કૃપા સાગરમાં ડૂબકી લગાવવી છે? આ અદ્ભુત સત્સંગ અને ગહન સંશોધન તમામ ગુજરાતી લવર્સ માટે ગુજરાતીTV.com અને સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો છે. જો આ સત્સંગ દ્વારા શાંતિ પ્રાપ્ત થઈ હોય તો કૃપા કરીને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આપના રિવ્યૂ શેર કરો અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે લખો. રાધે રાધે.